નમસ્કાર, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મોટા સમાચારથી શરૂઆત કરીએ। રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ। અમદાવાદના દસક્રોઈમાં ફાટ્યું છે આભ। અમદાવાદના દસક્રોઈમાં 4 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદમાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। કઠલાલ અને નડિયાદમાં 4 ઇંચ વરસાદ પડ્યો। માતરમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। અરવલ્લીના ભિલોડામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। બનાસકાંઠાના ભાભરમાં 3.5 ઇંચ વરસાદ, આણંદના ઉમરેઠ અને અમદાવાદના બાવળામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે। અમદાવાદ ડૂબ્યું હોય તેવા દ્રશ્યો આપ જુઓ, જ્યાં વાહનો અડધા પાણીમાં ડૂબી ગયા છે। લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। તંત્ર હજી સુધી લોકોની મદદ માટે નથી પહોંચ્યું। આપ જુઓ કે જ્યાં બસ ડૂબી ગઈ છે તો 2 વ્હીલર ડૂબ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકો કેડસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ખેડા જિલ્લામાં પણ આ જ માહોલ છે। અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। અમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે લોકોના હાલ બેહાલ છે। ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી લોકોને પરેશાની થઈ। મહેમદાબાદમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે।